1.5 કલાક અમે ગપ ગોટાળા કર્યા છે. હેપી એડિટિંગ. હેપી એડિટિંગ. હેપી બર્થડે. That smile says everything. લઈ લે શ્વાસ લઈ લે તું. નિસાસો નાખી લે આટલા આજે લાંબા તો વિડીયોનો. બિચારો જમીન આવ્યો ને તો કે હજી બાકી છે. આજે બી બાકી છે. હા તું મારી આગળ જ આવ્યો છે. યસ. Fever 95 FM પરથી this is RJ Hardik and this is just to filmy another chapter. Today we have a very special guest, એક એવી વ્યક્તિ જે જ્યાં મળ્યા છે હંમેશા એક વોર્મથ મળી છે. મારા રેડિયો કરિયર અને એમના કોઈ એક જગ્યાએથી રેડિયો કરિયરમાં અલ્પવિરામ, it happened all together. Also it's not only that we share radio only, but somewhere I feel કે મ્યુઝિકમાં ક્યાંક એ અમારી ચોઇસીસ મળતી આવે છે એન્ડ ખૂબ જ શાંતિથી રહેવું, પ્રાઇવેટ લાઈફ જીવવી, પણ વિચારો એવા કે જે બધાને બોલતા કરી દે ને, જે આપણે એમના ફિલ્મોમાં ઘણી બધી જગ્યાએ જોયું છે, એમના લખાણમાં જોયું છે. રેડિયોની જર્ની, ફિલ્મોની જર્ની, અને શી સીઝ દેટ through her bio કે કોમલસી બગાવત. when you go through her social media then you get to know this कि what is this कोमलसी बगावत. वो बगावत करने वाली यानी बख्शी बानू. ઓકે મનમોજી. So my Bakshi Banu, that Nehal Bakshi is here. Welcome. થેન્ક યુ હાર્દિક. મને એટલું તો સારું લાગ્યું આ બધી વાતો સાંભળીને. બટ સિન્સ યુ આર મેન્શનિંગ કે એવું થયું છે આપણા રેડિયો કરિયરમાં પણ કે હું ક્યાંકથી ગઈ હોઉં ને તું આવ્યો હોય, તો ઇન અ વે ધીસ ઇઝ અવર હેન્ડશેક. રેડિયો ટર્મિનોલોજી. અને હા, એટલે બહુ અનઇન્ટેન્ડેડ ફૂલ સર્કલ્સ એવા થયા છે કે ફિલ્મમાં પણ લખાયેલી અમારી લાઇન્સ તું બોલ્યો છો, અને આટલા બધા વર્ષો પછી રેડિયો સ્ટેશનમાં આવીને, ફીવરમાં આવીને તારી સાથે વાત કરવાનું મારા માટે બહુ જ બધી ફૂલ સર્કલ મોમેન્ટ છે. ખૂબ બધી મેમરીઝ પાછી આવે છે. એન્ડ વેન ઇટ્સ ટુ ફિલ્મી, આઈ એમ ટુ ફિલ્મી, સો આઈ એમ હેપી ટુ બી હિયર. Yeah, we'll go to that also. Your filmy side also. તમે રેડિયોને એવો જોયો છે કે જ્યારે રેડિયો સોશિયલ મીડિયા પર નહોતો, બિલકુલ, જ્યારે ડિજિટલ વર્લ્ડ પર નહોતો, અને ત્યારે અવાજથી ઓળખાણ એ વ્યક્તિની રહેતી હતી. ફ્રોમ ધેટ ટુ તમારા વિચારોને લોકો સુધી સ્ક્રીન પર મૂકવા, કે પીપલ હવે એના રીલ્સ બને, વિડીયોઝ બને, લોકો કદાચ નામથી ન ઓળખતા કે તમે લખ્યું છે, બટ એ જર્ની જે છે આખો એક અલગ પ્રકારનો ટ્વિસ્ટ છે. વોટ વોઝ દેટ મોમેન્ટ? કેમ કે રેડિયો વિશે હંમેશા આરજેસ વિશે લોકો એવું કહે છે કે આરજેસમાં પોતાના ટેલેન્ટને કે પોતાના પ્લેટફોર્મને સ્ટેપિંગ સ્ટોન તરીકે વાપરવાની હંમેશા એક લાંછન લાગ્યું છે. હાઉ ડુ યુ ટેક ઇટ બેક? ટુ આન્સર દેટ સ્પેસિફિકલી, એમાં કેવું છે કે આરજે એટલે આરજે હોવું અને એક રેડિયો શો કરવો, એમાં ખૂબ બધી અલગ અલગ જાતની ટેલેન્ટ્સનું કલ્મિનેશન છે. લોકો માટે એક બહુ કેઝ્યુઅલ એવું બોલાતો કે અરે આ તો બહુ બોલ કરે છે એટલે રેડિયો પર બોલે છે, વિચ ઇઝ એબ્સોલ્યુટલી રોંગ. એન્ડ યુ આસ્ક એની આર્ટિસ્ટ અને એ કહી જ દેશે. અને ફ્યુચરમાં પણ ક્યારે તમારે ઓડિશન જો આપવા હોય રેડિયો માટે, તો બિલકુલ એવું ના બોલતા કે મારા ફ્રેન્ડ્સ કહે છે કે તું બહુ જ બોલું છું, યુ વિલ બી રિજેક્ટેડ. આરજે એ છે કે જેને ખબર હોય કે ક્યારે ન બોલવું અને શું બોલવું ને કેટલું બોલવું. પણ બોલવાની સાથે સાથે, કારણ કે એ રેડિયો સ્ટેશનમાં અમને એવું શીખવાડવામાં આવ્યું હતું કે રેડિયો ઇઝ અ થિયેટર ઓફ માઇન્ડ. એટલે વાત, વિચાર, વાણી, સંગીત અને આ એક નથિંગનેસથી ભરેલા મોમેન્ટમાં આ બધાનો એક સમન્વય થાય. સો ઇટ ઇઝ લાઈક અ મિની ઓડિયો ફિલ્મ ઇફ યુ લુક એટ ઇટ. કારણ કે એમાં તમને મ્યુઝિકની સમજ હોવી જોઈએ. તમે એક કડી છો. આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ કે રેડિયો પર જે બોલે છે ને લિંક કહેવાય છે. લિંક એટલે શું કે આઈડિયલી લોકો ઓબ્વિયસલી રેડિયો મ્યુઝિક સાંભળવા માટે આવે છે, અને તમારું કામ એ છે કે તમે હળવેથી એમનો હાથ લો અને હાથ પકડેલો રહે અને એ લોકો બીજા ચેનલ પર ન જાય. તો તમારી એ સમજ હોવી કે હમણાં જે એક ગીત પત્યું છે એ કોઈક જ્યારે સાંભળતું હશે તો કયા સ્પેસમાં હશે, એના પછી એક ગીત આવવાનું છે, એનો કયો મૂડ હોવાનો છે, અને વચ્ચે જ્યાં એક માણસ છે, એ દોસ્ત છે, એ આ શહેરની વાત કરશે, કંઈક મારા મનની વાત કરશે, તો કઈ રીતે કરી જાય કે મને એની સાથે ને સાથે બેસવાનું મન રહે. હવે આ એક બહુ આમ સાંભળીને બહુ જ ઇઝી લાગતી પણ આમ બહુ મોટી ઘટના છે. એટલે જે આ કરતું હોય ને એને થોડું જેક ઓફ ઓલ ફિલિંગ આવે.
અને સ્પેશિયલી જ્યારે હવે સોશિયલ મીડિયા આટલું બધું ડોમિનન્સમાં આવ્યું છે એઝ વન ઓફ ધ પ્લેસ વેર યુ ઓલ્સો શોકેસ યોર ટેલેન્ટ, તો એમાં તમને એવું લાગે કે અરે હું તો અવાજનું પણ કામ કરી શકું છું, યુ નો હાઉ ટુ ઇન્ટરેક્ટ વિથ the camera as well as the mic. So it's not only talking, it's the entire presentation. So an RJ will always feel that I can do more. હવે જેટલા લોકો એને સ્ટેપિંગ સ્ટોન અથવા તો આના પછી એક બીજા ટેલેન્ટમાં એક્સપ્લોર કરવા પોતાની જાતને જતા હશે, તો એમના માટે હિટ્સ એન્ડ મિસીસ બંને રહ્યું હશે. જરૂરી નથી કે એમનો આઈડિયા સાચા હોય. બેસિકલી ધીસ મીડિયમ ગિવ્સ યુ અ ફિલિંગ દેટ યુ કેન ડુ અ લોટ, વિચ ઇઝ જે રેડિયોનો નશો છે કે હું આ પણ કરી શકું, આ પણ કરી શકું. મીડિયમની પણ પોસિબિલિટીઝ એન્ડલેસ હતી અને હજી પણ છે, એટલે ઇટ મેક્સ યુ ફીલ વેરી એબલ. દેટ્સ વાય રેડિયો જોકીઝ એ લોકો, કારણ કે અવાજથી તો અભિનય કરી જ રહ્યા છે, હવે વિડીયોની સામે એમની પ્રેઝન્સ પણ આવી રહી છે, પોતાની સ્ક્રિપ્ટ્સ પણ જાતે લખતા હોય છે, તો ઓબ્વિયસલી એ લોકો ઘણી બધી વસ્તુઓમાં ટેલેન્ટેડ હશે એન્ડ દે વિલ ટ્રાય. બટ એ એમને ખબર જ છે કે રેડિયો સ્ટેશનની પણ પોતાની એક બ્રાન્ડિંગ, એક જગ્યા, એક સ્ટેજ એમને આપે છે. તો જ્યારે એ લોકો એ રેડિયો સ્ટેશન છોડીને જાય છે તો એ સ્ટેજ નથી રહેવાનું, યુ આર ઓન યોર ઓન. તો હાઉ ડિફિકલ્ટ ઇટ ઇઝ ઓર હાઉ ઇઝી ઇટ ઇઝ, આસ્ક ધેમ. જ્યારે એ લોકો રાતના કાલે રીલ કઈ કરું ત્યારે વિચારતા હશે કે કાલે ઓડિશનમાં હું શું કરું, તો એમના એક્ઝિસ્ટેન્શિયલ સમયમાં પૂછજો. કંઈ ઇઝી નથી. કોઈના હોવાથી કે કોઈ પ્લેટફોર્મ હોવાથી કંઈ ઇઝી થઈ નથી જતું, અને કંઈ હોવાથી અઘરું નથી થતું. એ જે છે એ તમારી જ જર્ની છે. સો ઇટ્સ RJs are a little multi-talented. What are you going to do about it? They will do different things, but હા, પોતાની એક બ્રાન્ડ બનાવવી એ અત્યારના સમયમાં થોડું વધારે અઘરું છે. હું જ્યારે રેડિયોમાં આવી ત્યારે સોશિયલ મીડિયા હતું ખરી, પણ સાવ નવું. હજી પણ ઓર્કુટ હતું, એમાં પોલ્સ થતા હતા, ફેસબુક નવું હતું, લોકોને કોમ્પ્લિકેટેડ લાગતું હતું, એન્ડ ઇટ વોઝ કમ્પ્લીટલી ઓપ્શનલ. એન્ડ દેર વોઝ ધીસ મિસ્ટ્રી કે હું રેડિયો પર વાત કરતી હોઉં અને રેડિયો સ્ટેશનની બહાર જતી રહું તો એ વ્યક્તિને નહીં ખબર હોય કે આ એ જ છોકરી છે. સો આઈ યુઝ ટુ લવ દેટ મિસ્ટ્રી, દેટ કોણ છે આ, કોણ છે જેનો અવાજ એટલો બધો ગમે છે, જેવું લાગે છે કે મારો કે મારી ફ્રેન્ડ જ છે. તો મને મિસ્ટ્રી બહુ ગમતી. પછી ધીરે ધીરે એ વિડીયો ને બધું આવવા માંડ્યું તો એ ડીકોડ થવા માંડ્યું. અને હવે અત્યારના નોઇઝમાં ધ શિયર ઓપ્શન્સ, લાઈક આઈ સ્ટાર્ટેડ વિથ વડોદરા, યુ નો, તો અમદાવાદમાં રેડિયો સ્ટેશન જ્યારે એક જ હતું ત્યારે એને મોનોપોલી સખત એન્જોય કરી છે. અમે જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે ઓલરેડી 4 રેડિયો સ્ટેશન્સ હતા, સીધા 16 RJs, એટલે ઓપ્શન કે તમે એકને સાંભળો બીજાને સાંભળો. પછી હું જ્યારે અમદાવાદ આવી તો men not allowed. Yeah, it had that line. તો એ શોઝ કરતા હો. પછી અત્યારનો સમય જ્યારે આવ્યો તો હવે તો તમે સ્ક્રીનમાં જુઓ અને સ્ક્રોલ કરો, એટલા બધા ઓપ્શન્સ છે. ઇટ્સ નો મોર અ પર્ટિક્યુલર ફોર્મેટ. કેટલા બધા લોકો છે, એમાં પોતાની એક પ્રેઝન્સ લોકોને ફીલ કરાવી, દેટ્સ વેરી ડિફિકલ્ટ. એટલે એ એટલું જ અઘરું બન્યું છે લોકો માટે. અટેન્શન સ્પેન લોકોનો જોઈને મને જ એટલું બધું માઇન્ડ ફોગ છે, મને જ અત્યારે એટલું બધું ટેન્શન થાય છે કે બધી વસ્તુઓ ભૂલી નહીં જાઓ ને, કારણ કે એટલું બધું કોન્ટેન્ટ છે. બટ યા, સો આઈ હેવ સીન ધી એન્ટાયર શિફ્ટ. મને થોડો ડિનાયલ હતો જ્યારે અમારા બધાના RJ અકાઉન્ટ્સ બનતા હતા ને. આઈ વોઝ ધ લાસ્ટ વન ટુ હેવ દેટ અકાઉન્ટ, બિકોઝ આઈ વોઝ લાઈક હું નહીં બનાવું. ત્યારે ઓપ્શન હતું, લોકો કદાચ આ ઇમેજિન નહીં કરી શકે, પણ ત્યારે એવું ઓપ્શન હતું. બટ આઈ વોઝ ધ લાસ્ટ વન ટુ હેવ અ RJ નેહલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ઓર RJ નેહલ ફેસબુક અકાઉન્ટ. પછી મને એવો વિચાર આવ્યો કે ઇફ વી ડોન્ટ ચેન્જ એન્ડ અડેપ્ટ વિથ ધ કાઇન્ડ ઓફ પ્લેટફોર્મ્સ જે આવી રહ્યા છે, કારણ કે જો તમે આર્ટિસ્ટ છો તો તમે આર્ટિસ્ટ રહેવાના જ. તમારું આર્ટ એક મીડિયમ પર નિર્ભર હોવાનું, તો તમે લિમિટેડ હશો. If Instagram is what people consume, then I should be able to make sense. Basically, I just wanted to see કે હું ત્યાં શું કરી શકું. તો મેં ત્યારે મારું ફાઇનલી આવું સેલ્ફ ટોક કરીને અકાઉન્ટ બનાવ્યું. આઈ ઓલ્સો યુઝ ટુ ડુ ધોઝ ફની વિડીયોઝ એન્ડ આઈ યુઝ, મારે મૂછું છે લગાડીને હું વિડીયોઝ કરતી, સારા વિડીયોઝ બી કરતી. અને આઈ ડોન્ટ નો છોકરી હોવાનો એ એડવાન્ટેજ છે કે નહીં, પણ હા, અમે સેલ્ફી મૂકીએ તો થોડું ફટાફટ લાઇક્સ આવી જતા હોય છે. બિચારા છોકરાઓને વધારે મહેનત કરવી પડતી હોય છે. I observed all of that, but I did have a lot of followers on Facebook and Instagram. And when I left radio, ત્યારે હું ગુજરાતના નહીં, એ લોકોના અમારા રિજનલના ટોપ
5 ફોલોડ મારા અકાઉન્ટ માની હું એક Maximum followers. હતી એન્ડ આઈ ડિલીટેડ ઇટ. મને બિલકુલ એમાં કોઈ પણ વિચાર ના આવ્યો કે એને ડિલીટ કરતા, કારણ કે મને તો કે ઇટ્સ ઓકે, આઈ ડોન્ટ નીડ ઇટ. તો આઈ કુડ ડુ દેટ ઓલ્સો. આઈ કુડ ક્રિએટ ઇટ એન્ડ આઈ કુડ ડિલીટ ઇટ. તો મને એમાં મજા આવી પોતાની જાતને ડિસ્કવર કરવાની. પણ ઓકે, સો રેડિયો તમે આટલો સરસ કર્યો, લોકોએ તમને સાંભળ્યા, લોકોએ તમને એન્જોય કર્યા, અને યુ નો દેટ કે હવે આ મારામાં આટલી વસ્તુઓ છે, એવું કોઈ શિફ્ટ આવે છે ધેન યુ રિયલાઇઝ કે નો, આઈ શુડ નાઉ ટેક ધીસ થિંગ ઓન અ ફ્રન્ટ ફૂટ અને બાકીનું બેકગ્રાઉન્ડ પર રાખીને હું રાઇટિંગમાં આગળ વધું, કે પછી ઇટ જસ્ટ હેપન્ડ? મારામાં તો ઇટ જસ્ટ હેપન્ડ, બટ આઈ વુડ લાઈક ટુ સે ધીસ દેટ હું રેડિયોમાં છે ને પરફોર્મર સાઇડ પર હતી. લોકોને હવે તો ઘણી અવેરનેસ આવી ગઈ છે, તો પણ લોકોને એવું થાય કે રેડિયો એટલે આરજેસ જ, પણ ઓબ્વિયસલી ઇટ ટેક્સ અ ટીમ, ઇટ ટેક્સ અ વિલેજ. એટલે એડ્સ, ન ગમતી એડ્સ જેનાથી પૈસા મળીને રેડિયો સ્ટેશન સર્વાઈવ થાય, તો ઓબ્વિયસલી એ સેલ કરવાવાળાને, એડ્સ લખવાવાળા, કોપી રાઇટરથી લઈને જે મ્યુઝિકલ એલિમેન્ટ સાંભળે એ બધા પ્રોડ્યુસર્સ હોય ને આરજેસ પોતે હોય, એટલે ટીમ તો હોય જ, બટ I was used to being the performer. So I write, I deliver. એટલે લોકોને જે નામ ખબર પડે એ રોલમાં હું હતી. ત્યાંથી રાઇટિંગમાં જાઉં. હવે રાઇટિંગ છે ને એ બહુ એમ્પાવરિંગ ઘટના છે ફિલ્મ મેકિંગના પ્રોસેસમાં. બાકી બધા જોબ્સ પછી આવે, પેલા જો લખાયું ના હોય તો એક પણ જોબ છે જ નહીં ઓન ધ પ્લેટર. બનશે શું, લોકો એક્ટ શું કરશે, મ્યુઝિક શેમાં બનાવશે, સ્ટોરી છે રિટન તો આ આખી ફિલ્મ બને છે. એની હાઈ બહુ છે, પણ એ છે ને એ હાઈ કેની છે ખબર છે? એક માની હાઈ છે, કે તમે કહો કે અરે માં ન હોય તો તમે આ દુનિયામાં જ ન હો, આ સંસારમાં જ ના હો. પણ માને આપણે કેટલી ટેકન ફોર ગ્રાન્ટેડ લઈએ છીએ. એટલે નામમાં પણ પપ્પાનું નામ હવે લોકો આમ કે નાના મારા મમ્મીનું નામ પણ રાખીશ. સો એક ફિલ્મ ક્રિએશન છે ને એ અલગ જાતની સાધના છે. અને આમાં જો તમને રેડિયોમાં જે પ્રકારનો ફીડબેક મળવાની આદત હોય, બીજું તમને જે ઓટોનોમીની આદત હોય, મિનિંગ કે મને આ વિચાર આવ્યો, મેં મૂકી દીધો, વહેતો કર્યો, મેં એના વિશે વાત કરી, તમને એનો રિસ્પોન્સ આવ્યો, અને તમારું એ ચાલ્યા કરે કે અચ્છા આ સારું હતું, ના આનાથી વધારે સારું થઈ શકે, અરે આજે બહુ મજા આવી, આજે જરાય મજા ના આવી, બટ યુ કીપ ડુઈંગ ઇટ. અને એનો ઇન્સ્ટન્ટ કન્વર્ઝન અને રિએક્શન થાય. પણ ફિલ્મ રાઇટિંગમાં ઇટ ટેક્સ અ લોટ ઓફ ટાઈમ. સેકન્ડ, there are a lot of people on board. એટલે હું તો લખું જ છું, અમે 2 જણ લખીએ છીએ, હું એકલી નથી લખતી. હું મિતાઈ શુક્લા સાથે લખું છું, એટલે અમે લખવામાં જ 2 જણ, એટલે અમારી જ આપણે કહીએ ને બાકા ઝીકી બથ્થા બેસિકલી લોટ ઓફ ડિસ્કશન્સ. તો અમારે જ એક પેજ પર આવતા ખૂબ વાર થાય. દેન ઓબ્વિયસલી યુ કાન્ટ બી આઇસોલેટેડ ઇન ધ સેન્સ કે ડિરેક્ટર જે તમારું વિઝન જે છે એને વિઝ્યુઅલ મીડિયમમાં જે ટ્રાન્સલેટ કરવાના છે, વિચ ઇઝ ધ પ્રાઇમરી ગ્રામર કોઈ પણ ફિલ્મનું, કારણ કે એ વિઝ્યુઅલ ટ્રીટમેન્ટ જે હશે એ લોકોને દેખાશે. એટલે એને બોર્ડ પર લેવો. આઈડિયલી તો તમે લખતા હો ત્યારે સાથે જ હોય તો ગ્રેટ, ઓર સમટાઈમ્સ પીપલ રાઇટ એન્ડ દેન હેવ અ ડિરેક્ટર, તો એની સાથે તમારે બેસવું પડે, સો ધેટ તમે ત્રણેય એક જ ફિલ્મ જોઈ રહ્યા છો. એના પછી મ્યુઝિકનું ઇન્ટરપ્રિટેશન આવશે. અચ્છા, એક્ટર્સ આવશે તો એ પાત્રનું ઇન્ટરપ્રિટેશન પોતે કરશે. એ લાઇન્સ એના જીભ પર કઈ રીતે બેસે છે, એના શરીર થ્રુ કઈ રીતે એક્સપ્રેસ થાય છે, પછી બહાર આવે. એટલે આ બધાને સાથે લઈને ચાલવું પડે તમારે. એટલે હું હંમેશા એવું કહું કે રેડિયોમાં બોલવું એટલે પોતાની ભાવતી ડિશ બનાવી, અને ફિલ્મ લખવી એટલે એક જોઈન્ટ ફેમિલી, 12 જણના જોઈન્ટ ફેમિલી માટે એક ડિશ પસંદ કરવી. દેટ ઇઝ ધ ડિફરન્સ. સો ધ પર્સનાલિટી ટાઈપ that will be an RJ and that will be a film writer are very very different. But I could do both is somewhere કારણ કે હું જેવી છું અને હું એમાં ઢળી શકી, કે એમાં તમે આમ તો એ ન દેખાતો હોય અથવા તો એવો કોન્ટ્રીબ્યુટર જે કદાચ ફ્રન્ટ લાઇન પર ના હોય એવું ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે જ ના હોવું જોઈએ, બીકોઝ રાઇટર્સ આર સેલિબ્રેટેડ બટ શુડ બી સેલિબ્રેટેડ મચ મોર. દે શુડ બી ઓન ધ ફ્રન્ટ. પણ તમને એનો વિચાર ન આવવો લખતી વખતે, મે બી ઇટ્સ ગોટ ટુ ડુ વિથ કે મને ફિલ્મો કેમ ગમે છે. જેમ મેં આ રેડિયોમાં કીધું કે બહુ બધી કલાઓનો સંગમ છે, તો સિનેમા તો છે જ. મારી ખૂબ ગમતી, મારું ફર્સ્ટ ફોર્મ ઓફ એક્સપ્રેશન વોઝ ડાન્સ. તો એ ડાન્સ હોય,
મ્યુઝિક જે લિટરલી જે મને લાગે છે કે ઓક્સિજનની લગભગ બાજુમાં મૂકું એટલે મને એટલું બધું મ્યુઝિક ગમે. મ્યુઝિક, અભિનય, ડાન્સ અને વાર્તા આ બધું ભેગું થાય એ તો કેટલું બધું સુંદર કહેવાય. પણ એટલે એ મને માધ્યમ સાથે એટલો બધો પ્રેમ હતો ને કે મને ક્યારેય એવો વિચાર આવ્યો નહીં કે ઓહ અચ્છા મારે આની સહમતિ અથવા તો આ મારી સાથે અગ્રી કરે એની મારામાં પેશન્સ છે કે નહીં. ઓ આઈ એમ નોટ યુઝ ટુ ધીસ. ઓ આઈ વિલ પરફોર્મ. અચ્છા હું જ એક્ટ કરી લઉં. કારણ કે તમારામાં કંટ્રોલ હોય એઝ અ રેડિયો જોકી. તમે 10 વર્ષ માટે કર્યું છે કે આ શબ્દ કઈ રીતે બોલાશે, કયા લહેજામાં બોલાશે, આનું શું પ્રોગ્રેસ છે, એ બધું તમે જ પરફોર્મર, તમે જ રાઇટર, એવરીથિંગ. હું જ મ્યુઝિક ડિરેક્ટર છું. મારી જ પાછળ બેકગ્રાઉન્ડમાં કયું મ્યુઝિક ક્યારે વાગશે, લાફ્ટર વાગશે કે નહીં, કે બીજો કોઈ સ્પેશિયલ ઇફેક્ટ હશે કે નહીં, everything. I am the orchestrator, I am the player, I am the performer. While here I am the one who creates this entire story અને જેના ઉપર આખું બિલ્ડ થાય. એ બંને બહુ અલગ ટેમ્પરમેન્ટ છે. બટ 10 વર્ષ પેશન્સ પણ એટલું જ જોઈએ. અરે બહુ પેશન્સ બાપા. એટલે હું આઈ કેન મેનેજ ટુ લુક લાઈક આઈ એમ અ પેશન્ટ પર્સન, પણ એ થોડી ટેસ્ટ તો થાય. બટ 10 years here and now almost 10 years into writing, so I realized that I could do both. While smaller answer for how did this happen? Plane accident. એક્સિડન્ટ એટલે મેં વિચાર્યું જ નહોતું. અને એની સ્ટોરી ફર્સ્ટ જ ફિલ્મની તો એવી છે કે એકચ્યુઅલી હું અને મિતાઈ અમે લોકો સાથે રેડિયોમાં 8 વર્ષ સાથે કામ કર્યું. એટલે આપણને રેડિયોમાં જે આઈડિએટ કરવાની જે મજા આવતી હોય તો એ આઈડિએશન અમે ખૂબ બધા વર્ષો સાથે કર્યું. યા ઇટ વોઝ ફોર અ ડિફરન્ટ બ્રાન્ડ ઓર અ ડિફરન્ટ પ્લેટફોર્મ બેસિકલી. તો ત્યારે જ્યારે સંદીપ પટેલે મિતાઈને એના ફની ફેસબુક સ્ટેટસો જોઈને એવું થયું કે યાર મારે હવે નવી યંગ ફિલ્મ લખવી છે, તો આવું કંઈક હોય તો એમાં તો મજા આવે, આવું લખનાર કોઈ હોય તો એને મિતાઈને સાથે એમનો વિચાર શેર કર્યો. અને એને વિચાર જેવો ખબર પડી તો એને એવું થયું કે ફિમેલ પર્સપેક્ટિવ અને સાથે સાથે એમને પણ આ સ્ટોરીમાં હજી વધારે પર્સપેક્ટિવ એક એડ કરવું હોય તો નેહલ સાથે લખીશ તો મજા આવશે. એટલે એણે મને વન રેન્ડમ ડે, હું તો પાન ખાવા નીકળી હતી, રાતના પાન અને સોડા ડ્રાઈવ, તો ત્યારે એને કોલ કર્યો. સો આઈ વોઝ લાઈક વોટ રિયલી? એન્ડ ધેન આઈ ડીડ નોટ સે નો. મારા જીવનમાં છે ને બધા આ મીડિયમ્સ આવ્યા છે એટલે આઈ વિલ નોટ સે કે મેં એને હા પાડી, મેં ના પાડી. કારણ કે છે ને મને વિચાર પછી આવે છે કે હું કઈ રીતે કરીશ. હું ના પાડું અને પછી ફિગર આઉટ કરી લઉં. તો એવું જ કંઈક થયું. એક ફિલ્મની વાર્તા કોઈ એક જગ્યા પરથી આવે, વન લાઇનર, એન્ડ ધેન ઇટ બીકમ્સ અ સ્ટોરી. વોઝ ઇટ લાઈક ધેટ કે 2017 લવની ભવાઈ આવે અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને એક અલગ પ્રકારે રસ્તો મળે, અલગ રીતે મ્યુઝિક અલગ રીતે આવે, પ્રેઝન્ટેશન અલગ રીતે થાય, ડાયલોગ્સ હવે લોકોને ત્યારે એવું રિયલાઇઝ થયું કે આ તો આપણા જ અવાજ છે, વી આર ટોકિંગ અબાઉટ ઇટ, ઓર ધીસ ઇઝ સમથિંગ દેટ માય ગુજરાતી ફિલ્મ ઇઝ સેઇંગ. એમ એટલે મારે આઈ લવ યુ કહેવા માટે આઈ લવ યુ સોંગ ગાવાની જરૂર નથી, રાધર આઈ કેન સે વાલમ આવને. સો એ જે આખો જે શિફ્ટ છે એના માટે રાઇટરના પર્સપેક્ટિવમાં શું પહેલો થોટ છે કે મારે આવી વાર્તા કેવી છે કે ક્યાંકથી ઉપડી અથવા તો કંઈક થોટ વોટ વોઝ બિહાઇન્ડ ધેટ? એટલે અમે જ્યારે ઓનબોર્ડ આવ્યા ને ત્યારે લવની ભવાઈમાં રેડિયોની આસપાસની દુનિયા છે એ ઓલરેડી સંદીપ અંકલ કેવા ટેવાયેલી છું એટલું ઓર મે બી આઈ શુડ કોલ હિમ સેન્ડી. સો સેન્ડીના મનમાં હતું કે રેડિયો, અને એમને એક વિચાર ને એક થોટ હતો. એટલે પણ કદાચ અમારા માટે આ હેન્ડ હોલ્ડિંગ થોડું ઇઝીયર થયું. કારણ કે અમે હિંમત પહેલા તો એવું જ કીધું હતું કે અમારી પાસે ના લખાવશો પ્લીઝ, અમને ઓપ્શન એ ની ઓપ્શન બી સી ડી ઝેડ રાખો. અને કારણ કે અમે આનું ભણ્યા નથી, અમને માત્ર આના માટે અખૂટ પ્રેમ છે. અમે કલાકો સુધી ફિલ્મોની વાતો કરીએ છીએ ને મારા તો એવા પેરેલલ યુનિવર્સમાં એવું હતું કે કદાચ કોઈક એક જન્મમાં હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી જોડાયેલી હોઈશ. સો વી વર નોટ શ્યોર, but he was ready to give his time and his education to us. પણ અમને જે થોડુંક એ જે હિંમત આવી ને, કારણ કે આમાં એ પાત્ર અંતરાનો એ રેડિયો જોકીનું હતું અને અમને એવું લાગ્યું કે અમે આ દુનિયા આટલા વર્ષોથી જોઈ છે તો પેલું તમને લાગે કે આ ફ્રોડ ઓછો લાગશે જો તમે લખવા જતા હો તો. વી આર ટ્રાઇંગ ટુ રાઇટ સમથિંગ ધેટ વી નો. વન, રેડિયો. સેકન્ડ, શી ઇઝ યંગ. થર્ડ, વી નો હર થોટ્સ.
થોડા જે શરૂઆતના હતા ને પછી અમે એને જે થોટ્સ આપ્યા, બેસિકલી અમે છે ને આવું કંઈ બીજું વિચાર્યું નહોતું કે આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લખી રહ્યા છે ને આપણા ઉપર આટલી જવાબદારીઓ છે ને કેવી ફિલ્મો, લેટ્સ રાઇટ એન એક્ઝામ્પલ, કંઈ જ નહીં. અમે ખાલી આ પણ અમને પછી ખબર પડી, લખતી વખતે હજી આ ખબર નથી. આ તો ફિલ્મ તમારી રિલીઝ થઈ જાય ને પછી તમે એનું રિએક્શન જુઓ ત્યારે તમને એવું વિચાર આવે કે આપણે કર્યું શું. તો કદાચ અમે એ કર્યું કે અમારી આજુબાજુ જે લોકો હતા, અમારી આજુબાજુ જે છોકરીઓ હતી, અમે ખાલી એ લોકોના થોટ્સ એકો કર્યા. ત્યારે શું હતું કે ત્યારે હજી ફિલ્મો ઓછી બનતી હતી, જનરલી જ ફિલ્મો ઓછી બનતી હતી, અને આવી યુથને રેપ્રેઝેન્ટ કરતી અને રોમેન્ટિક સ્ટોરી હોય એવી પણ ઓછી બનતી હતી. તો કદાચ એ છે ને એ એક એવું અલાઇનમેન્ટ થાય કે ઓડિયન્સને આવું પહેલી વખત મોટા સ્ક્રીન પર જોવા મળ્યું કે એ છોકરી હોય એ જોબ પણ કરતી હોય, પોતે એકલી પણ રહેતી હોય, પોતાની કાર પણ ચલાવી લેતી હોય છે, એના EMI પણ ભરી લેતી હોય છે, ને એકચ્યુઅલી એ બહાર હોલિડે પર એકલી જઈ જ શકે છે. દેટ્સ બીકોઝ આઈ હેડ ધીઝ ગર્લ્સ અરાઉન્ડ મી. તો મેં એમાં કોઈ જ અતિશયોક્તિ નથી કરી, પણ એના 50 days ઓર 100 days ઇન ધ થિયેટર એવું કાંક અમે એની પ્રેસ કોન્ફરન્સ કરતા હતા ને ત્યારે મને કોઈ એક જર્નલિસ્ટે પૂછ્યું કે તમે જે આ આખો ફેમિનિસ્ટ વિચાર રાખ્યો છે, હે અચ્છા. સો આઈ વોઝ નોટ conscious, or we both of us, Mitai and I, we were not very conscious that let's show this. We were chasing truth and authenticity. It became like that. એ કે એના માટે જો એ ચેર ખેંચે તો એ કે પ્લીઝ તું બેસી જા, હું તને લેવા આવી જઈશ. એમ કે હું તને લેવા આવું, છોકરો કે આદિત્ય કે તો કે ના ઇટ્સ ઓકે, હું તને લેવા આવી જાઉં, છોકરી એવું કે છે. ઇટ્સ બીકોઝ અમે અમારી આજુબાજુ એવા લોકો છે તો મેં એવા જ લખી નાખ્યા, અને જ્યારે સ્ક્રીન પર એ દેખાયા તો લોકોને બહુ ગમ્યું. તો ત્યારે એ અમારું ફર્સ્ટ લેસન એ હતું કે જેન્યુઇનિટી, ઓનેસ્ટી, ઓથેન્ટિક વાત તમે જ્યારે મૂકો એ તો ચાલે જ છે, કારણ કે બાકી ફિલ્મમાં કોઈ કહી નથી શકતું કે શું ચાલે છે. એટલે વી ઓલ કીપ ચેઝિંગ, બધાના ફોર્મ્યુલાઝ ને એક્સપેરિમેન્ટ ને બધું ચાલ્યા કરે. એક ચાલી જાય પછી તો એના પાછળ ન જ જવું, કારણ કે બીજું ચાલે ન ચાલે એનો કોઈ, એટલે યુ ડોન્ટ હેવ અ ફોર્મ્યુલા. બટ ધીસ ફોર્મ્યુલા વર્ક્સ ફોર મી. કે અને ત્યારે એ વાર્તા હતી, પછી વાર્તા કોઈ બીજી હોય તો એ વાર્તાનું સત્ય શું છે, ઓથેન્ટિસિટી શું છે, અલોંગ વિથ લિટલ બિટ ઓફ ક્રિએટિવિટી એન્ડ પુશિંગ ધી એન્વલપ, અને શું એવી વાતો છે, એવી સિચ્યુએશન્સ છે જે આપણા લાઈફમાં થતી હોય પણ આપણે કદાચ ફિલ્મોમાં ના જોતા હોઈએ. તો બસ એ મૂકવાની ટ્રાય કરીએ, એટલું જ. લોકોને જે આરજે અંતરા ગમી એને ટ્રેન તમે કર્યા હતા 2016 આઈ રિમેમ્બર, જ્યારે અમારી આરોહી સાથે વાત થઈ. મારે આજે રેડિયો લર્નિંગના સેશન છે દીદી જોડે, એટલે મારે ત્યાં જવાનું છે, એટલે હું ત્યાં જાઉં છું. હાઉ યુ crafted Antara, the RJ Antara, એટલે tell us about that. I have to say કે while we did have that session, પણ Arohi is a natural and we know it. એટલે એનું પરફોર્મન્સની ઓથેન્ટિસિટી હું કહું કે અમુક વર્ષો પછી, કારણ કે આઈ વોઝ તો સ્ટીલ ઇન રેડિયો, તો ત્યારે આરજેસની પોપ્યુલારિટી માટે બધા અલગ અલગ જાતના સર્વેસ થતા હોય ને, તો કોલેજમાં બધાને પૂછતા હોય કે ભાઈ તમારી ફેવરેટ આરજે કોણ, ફલાણી ફલાણી ફલાણી, તો કે ના અમારી તો આરજે અંતરા. દેટ હેપન. સી ત્યારે છે ને, એક તો આરોહી આમ એટલી બધી ઇન્ટ્રોવર્ટેડ ને આમ એક્સ્ટ્રોવર્ટેડ, એન્ડ આઈ એક્ઝેક્ટલી અન્ડરસ્ટેન્ડ બીકોઝ આઈ એમ લાઈક દેટ ઓલ્સો. તો અમારા જ્યારે રીડિંગ સેશન્સમાં એ એકદમ ક્વાયટલી ખૂણામાં બેઠી હોય, ઓલમોસ્ટ તમને લાગે કે અહીંયા ખુરશી છે, માણસ છે જ નહીં, એટલું ક્વાયટલી ઓબ્ઝર્વ કરે. સો આઈ થિંક ધ ક્રેડિટ ઇઝ હર સિન્સિયરિટી, અગેન હર ઓનેસ્ટી, હર ઓબ્ઝર્વેશન સ્કિલ્સ. અને કારણ કે આમાં લિટરલ એક આરજે ના બિહેવિયરની વાત હતી, તો ઇવન સ્ટોરીમાં પણ અમને એવી ઈચ્છા હતી કે બધાએ સલામ નમસ્તે તો બહુ જોયું. અમે લોકો જ્યારે આરજે બન્યા ત્યારે બધાને હતું કે અમે તો પીટીસ ઇન ટચ છીએ, you know. But when you are in this room, I'm sure you will agree and all the RJs will agree કે we have difficult times. અમને એવું બતાડવું છે કે એ રાત જાગી, રડી અને સવારના શહેરને ઉઠાડી રહી. એ જે પ્રોફેશનલિઝમની વાત છે કે એ એકલતાની વાત છે. યા, અને એ એક તમે જે એક આર્ટિસ્ટ હોય તો એ જ્યારે બધાને ઓટોગ્રાફ આપે છે કે બધા સાથે ફોટો પડાવે છે, ત્યારે ઘરમાં એકલી છે, પ્રેમમાં બિલીવ નથી કરતી, તો ઓબ્વિયસલી યુ વુડ વોન્ટ that to be fixed about a human. કારણ કે કોઈ પણ હ્યુમન પ્રેમમાં શું કામ બિલીવ ન કરે આટલી સુંદર વસ્તુમાં? તો એની સાથે કંઈ થયું હશે. તો આ
પણ રિયાલિટીઝ છે. એટલે કારણ કે અમે રેડિયો ને બિલોંગ કરતા હતા તો વી વોન્ટેડ ટુ ગીવ હર ઓલ ધીઝ થિંગ્સ કે જે એક આરજે માટે હોય. એટલે જેમ કે એ જ્યારે લિંક કરતી હોય હાથમાં છોકરી હોય તો રબર બેન્ડ હોય તો શી ઇઝ નોટ કન્સર્ન્ડ અબાઉટ લુકિંગ ગ્લેમરસ. શી કુડ બી ઇન હર પીજેસ, એ વાળ અંબુડામાં વાળી પલાટી વાળી અને કમ્ફર્ટેબલ થઈને વાત કરશે. તો એ બોડી લેંગ્વેજ, એટલે અમે એવા ડિસ્કશન્સ બહુ કરતા. એન્ડ વી ઓલ્સો વેન્ટ ટુ માય ધેન રેડિયો સ્ટેશન અને ત્યાં જાણે કે હું લિંક કરતી હોઉં ને એવી રીતે અમે લોકોએ એક આખું સેશન કર્યું હતું. વી ડીડ ડુ દેટ, બટ દેટ્સ ઓલ્સો આરોહી હર સેલ્ફ ઓલ્સો હુ ઇઝ એક્સ્ટ્રીમલી નેચરલ. પણ મેન તો એના કેરેક્ટરમાં અમારે એક પર્સન, એક એવું રિયલ પરફોર્મિંગ પર્સન જે દરેક આજ, એટલે પણ સેન્ડીએ લવની એમાં એવું લખ્યું હતું કે ભાઈ આ બધા જ આરજેસને ડેડિકેટેડ, બીકોઝ ઇટ ઇઝ અબાઉટ these difficult nights, these difficult times. True. And when you still take that mic and perform, that is who an RJ is, along with being popular. True. So that is એના કેરેક્ટરને જે મળ્યું ને અલગ અલગ સીન્સમાં, આઈ થિંક એટલે પણ લોકો પર ઇમ્પેક્ટ વધારે થયો. Which is the favorite part that she has played as a radio jockey, being a radio jockey I'm asking, કે જે તમને આમ યાર આ મસ્ત કર્યું છે ને? એનો જ્યારે મલ્હારનો ફોન આવે છે, એક લિસનર બનીને એની સાથે વાત કરે છે, that whole conversation, અને એ મૂક્યા પછી she plays the song and then she starts crying. મને બિલકુલ એવું રિયલ લાઈફમાં નથી જોતું, પણ આરોહી રડતા ખૂબ ઓથેન્ટિક ને સુંદર લાગે છે. ask her. તો મને એ મોમેન્ટ બહુ ટ્રુ લાગી હતી. સી, બીકોઝ ઇટ્સ ઓલ્સો અ ફિલ્મ, ઓકે, યુ એસ્ટાબ્લિશ. એટલે શરૂઆતમાં એ ઇવન એના કેરેક્ટર જ્યારે ઇન્ટ્રોડ્યુસ થાય છે ત્યારે પણ એ બધાની સાથે ફટાફટ વાત કરતી હોય છે. કોઈ એક કાકા સાથે, એક છોકરા સાથે PS4ની વાત કરે છે. સો દેટ ઓલ્સો આઈ લાઇક. એના પછી થોડું સિનેમેટિક ટ્રીટમેન્ટ પણ હોય, વેર શી ઇઝ સિંગિંગ એન્ડ ડાન્સિંગ, બટ દેટ્સ નોટ રોંગ બીકોઝ આઈ યુઝ ટુ ડાન્સ ઇન સ્ટુડિયો. ઓબ્વિયસલી આપણને આપણે ફેવરેટ ગીતો સાંભળવાનો આટલો સરસ સેટઅપ, full volume પર, યુ આઈ મીન યુ આર ઇન ધ વાઇબ. સો and if you don't enjoy, then how will you tell people to enjoy this? Yeah. So એ બધા પાર્ટ્સ તો ખરા જ, પણ એ જે સીન હતો ને બહુ નાજુક સીન હતો. તો એમાં એ આરજે, એ એક્ટર, એ વ્યક્તિ, એ બધું છે ને થોડું એકબીજામાં મર્જ થઈ ગયું એવું મને લાગ્યું. સો આઈ થિંક દેટ, એન્ડ વેન યુ સી દેટ સીન, અને કારણ કે એની આવી ફર્સ્ટ, એમ તો એને પહેલા પ્રેમજી કરેલી હતી, બટ આવા રોલમાં એઝ અ લીડ, અને બાકી આ લોકો આવા એક્ટર્સ સાથે, જે મલ્હાર અને પ્રતીક ઓલરેડી આટલા નોન હતા, અને એને સીન કર્યો, વન ઓફ ધ મેની સીન્સ દેટ શી ડીડ. તમને થાય કે ભાઈ લંબી રેસ કા ઘોડા. So natural. Oh wow. Yeah. Then you did Sharto Lagu. Yes. Then Do Not Disturb also happened. Yes. Then Om Mangalam Singlam happened, and recently Lagan Lagi Re happened. Yes. આ બધામાં ચલો પહેલામાં તો તમે એક્સિડેન્ટલી જોડાયા જ રાઈટર, પણ આ તો બધા બહુ પ્રી કન્સીવ્ડ થોટ્સ હશે. બિલકુલ. સો હાઉ, એક રાઇટરના પર્સપેક્ટિવથી વિચારું છું કે જ્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમે કોઈ ફિલ્મ બનાવો છો, લખો છો, તો ઇઝ ઇટ અ રિક્વાયરમેન્ટ ઓફ ટાઈમ, ઓર કંઈક મેં જોયું ને ત્યાંથી આ ફિલ્મ ઉપાડી, કે પછી આવું કંઈક કરવું છે અને દેન ઇટ બીકમ્સ અ ક્યુમ્યુલેટિવ થોટ ઓફ મેની પીપલ? સી, અગેન કે કોઈ ફિલ્મ કઈ રીતે કન્સીવ થઈ શકે ને એના બહુ જ બધા વેઝ હોઈ શકે. સો દેર ઇઝ નો સ્ટેન્ડર્ડ ઇન દેટ. કારણ કે એક તો ઓબ્વિયસલી જેમ તમને ઇન્સ્પિરેશન અને વિચાર ક્યાંથી આવી શકે એ ફિક્સ્ડ ના હોઈ શકે. કેમ કે શરતો લાગુ વોઝ અ વેરી ડિફરન્ટ કાઇન્ડ ઓફ ટોપિક. સો દેટ્સ વાય, બીકોઝ આ બધામાં છે ને અલગ અલગ સ્ટોરી છે. શરતો લાગુ વોઝ અ રીમેક. So we cannot take an entire credit because એક મરાઠી ફિલ્મ હતી ચી વચી સૌ કા કરીને, તો નીરજ જોશી એ બનાવી રહ્યા હતા એક ફિલ્મ, અને એમને જ્યારે આની વન લાઈન કીધી, બીકોઝ હી વોઝ ઇન્ટેન્ડિંગ ટુ મેક ધીસ, અને બહુ જ ઓછો સમય હતો, એટલે લિટરલી લાઈક 2-3 months, બટ બીકોઝ ઇટ વોઝ અ રીમેક. તો પોઈન્ટ એ નથી કે એ મરાઠી ફિલ્મની રીમેક છે એટલે અમે કરી, પણ એની વન લાઈન એ હતી કે એક છોકરી જે અરેન્જ મેરેજમાં છોકરાને મળે છે, એ કમ્પ્લીટલી શ્યોર નથી કે આની સાથે લગ્ન કરવા છે કે નહીં, એટલે એના ફેમિલી સાથે લિવ ઇનમાં રહેવા જાય છે, અને પછી નક્કી કરશે કે ફાઇનલ હા કે ના. તો અમને થોટ બહુ ગમ્યો. એટલે અમારો આ જે છે ને દરેક સબ્જેક્ટમાં ઇટ્સ ધી ઇન્સ્ટિંક્ટ વેર વી ફીલ કે યાર આસ્ક એની ગર્લ ઓર એની ફેમિલી કે આટલી મોટી ઘટના, એન્ડ સ્પેશિયલી અત્યારના જે પ્રકારના ન્યૂઝ આવી રહ્યા છે, જે પ્રકારની ઘટનાઓ થઈ રહી છે, અને હવે સોસાયટલ ખૂબ બધા ચેન્જ
ઓબ્વિયસલી આવી રહ્યા છે, પણ એ એક બહુ વલ્નરેબલ ઘટના છે છોકરી અને છોકરીના ફેમિલી માટે, કારણ કે આપણી સોસાયટી એવી રીતે આગળ વધી કે જેમાં મેજરલી એવું થતું હતું કે છોકરી છોકરાને ત્યાં જાય, સાસરે જાય, એટલે એ એડજસ્ટ કરવાનું, એ અનનોન, ફિયર ઓફ ધી અનનોન ઇઝ સચ અ લેજિટિમેટ થિંગ. એન્ડ ઇવન ઇફ યુ આર વેલ ઇન્ફોર્મ્ડ એન્ડ યુ આર એજ્યુકેટેડ, પણ પ્રેમનું હવે થાય તો થાય, નહીતર યુ ઓલ્સો ગો થ્રુ ધીસ પ્રોસેસ ઓફ નોટ નોઈંગ એન્ટાયરલી એ વ્યક્તિ. તો મને એવું થયું કે તમે કોઈકને મનમાં તો આવતું જ હશે કે યાર આવી ટ્રાયલ એન્ડ એરર ફોર્મેટ હોવું જોઈએ, કારણ કે આપણે ત્યાં કલ્ચરલી પણ ફેમિલી હોય જ છે સાથે, આપણું ઇન્ટરેક્શન ફેમિલી સાથેનું વધારે જ રહેવાનું, કારણ કે આપણે એઝ ઇન્ડિયન્સ વી આર ધેટ. તો તમને છોકરા સાથે ફાવે પણ ફેમિલી સાથે ફાવશે કે નહીં એનો કોઈ ટ્રાયલ પીરિયડ હોય તો આવું દરેક છોકરી કે એના મા બાપના મનમાં કાં તો બોલાયું હશે બહાર આઉટ લાઉડ, કાં તો મનમાં તો આવતું જ હશે. દેટ્સ વાય વી વોન્ટેડ ટુ વર્ક ઓન દેટ. વી મેડ અ ફ્યુ ચેન્જીસ ઇન ધી એન્ડ એન્ડ વી એક એડિશનલ કેરેક્ટર ને એવું બધું કર્યું હતું, પણ ઓરિજિનલ ફિલ્મ જ બહુ સરસ હતી, એનો વિચાર બહુ સરસ હતો, એટલે એ અમે એના ઉપર એટલે જોડાયા, એના માટે એટલે જોડાયા. ઓમ મંગલમ સિંગલમ ઇઝ વેરી ક્લોઝ ટુ અસ, કારણ કે અમને એવું રિયલાઇઝ થયું, કારણ કે સેન્ડી સાથે એટલું કામ કરીને એન્ડ વી ન્યુ કે એમનો કોર એ પ્રેમ કથાઓ છે. એ કઈ રીતે આ દુનિયાને જોવે છે એ પણ અમે આટલો જે ટાઈમ, કારણ કે ઇવન ડુ નોટ ડિસ્ટર્બ બી એમને ડિરેક્ટ કર્યું હતું, એ માનસી તરફથી પણ આવ્યું હતું કે આવું કંઈક આઈડિયા ઉપર કંઈક કરવું છે કે એક રૂમમાં, અને એ અગેન વેરી વેરી કલ્ચરલી આપણા ગુજરાતમાં ખાસ કે ઇવન ધો પેરેન્ટ્સ ઇનલોઝ અને જે એમના દીકરો ને વહુ હોય એ ઘણા બધા અલગ અલગ રહેતા હોય છે, પણ છતાંય મેની પર્સન્ટેજમાં એવું છે કે સાથે રહેતા હોય, એટલે તમારો રાતના જ્યારે રૂમ બંધ થાય ઇઝ ધ ટાઈમ દેટ યુ હેવ એઝ અ કપલ. તો એમાં શું થાય અને એમાં વાતો શું થાય, એ એટલી બધી એન્ડલેસ પોસિબિલિટીઝ હતી દેટ આઈડિયા રિયલી એક્સાઇટેડ અસ. દેટ્સ વાય વી રોટ 2 seasons ઓફ ઇટ. અને કમિંગ બેક ટુ સંદીપ અંકલ કે એમને રોમેન્સમાં, પ્રેમ કથાઓમાં રસ, અમને પણ, મને તો એવું પર્સનલી લાગે જ છે કે રોમેન્સ એ એક જોનર નથી, પ્રેમ બધામાં છે. કોઈ પણ કથા લઈ લો, એ તમે થ્રિલર લો કે કોઈ પણ, કારણ કે દુનિયાની કોઈ એવી વસ્તુ નથી જે પ્રેમથી અલગ છે, એ બધામાં પ્રેમ છે. એટલે મને તો હા, તમે કેટલી ઓડ પ્લેસીસમાં જઈ શકો એને શોધવા માટે ઇઝ ધ ફન, રાઈટ? એટલે અને એ તમારા પ્રોગ્રેશનની વાત છે, તમે પણ જેટલી દુનિયા જોઈ હોય, તમારું પર્સનલ એવોલ્યુશન બી થતું હોય. સો અમે રેડિયો ડેઝમાં, ઇવન બિફોર વી રોટ ફિલ્મ્સ, તો ત્યારે અમે એક ફર્સ્ટ યર કોલેજમાં પહેલો પ્રેમ થયો હોય નવરાત્રિમાં, તો અને બાકી તમારા ફ્રેન્ડ્સને ખબર ના હોય, તો તમે પ્રિટેન્ડ કરવાનું છે કે તમે ફ્રેન્ડ્સ છો, પણ તમારો એકચ્યુઅલી પહેલો પ્રેમ થયો છે, તો શું થાય? તો એવી ઓડિયો સ્ટોરી અમે લખી હતી. ફ્રોમ દેટ ટુ પ્રોબેબલી સમવન હુ ઇઝ એન આરજે હુ ડઝ નોટ બિલીવ ઇન લવ એન્ડ ફાઇનલી ફોલ્સ ઇન લવ. તો પ્રેમના અલગ અલગ એસ્પેક્ટ્સ શોધીને એના ઉપર એમાંથી કંઈક સ્ટોરી શોધી લાવવું એ અમને બહુ એક્સાઇટિંગ લાગે. તો ઓમ મંગલમ સિંગલમમાં ખાસ એવું હતું કે ચાઇલ્ડહુડ સ્વીટ હાર્ટ્સ ઉપર કરીએ કંઈક, તો કારણ કે એની અલગ ચેલેન્જીસ છે, કારણ કે તમે એના સિવાય કોઈની સાથે ઇન્ટરેક્ટ ના કર્યો તો એનું ફટીગ બહુ જલ્દી આવી જાય, તમને એવી ચિંતાઓ બહુ થવા માંડે કે અરે દેટ મીન્સ આઈ ડોન્ટ ગેટ ટુ બી વિથ એનીવન એલ્સ, મારા લાઈફમાં કોઈ વેરાયટી જ નહીં આવે. તો એવા કોલ્ડ ફીટ હોય કે ફટીગ હોય, તો એને કઈ રીતે આપણે ટ્રીટ કરી શકીએ, અને એ પોઝની ઘટનાને, એટલે અમે વાત કરતા દેટ્સ વાય વી ટેક ટાઈમ, બીકોઝ વી ડિસ્કસ અ લોટ. અને પછી એવો કોઈ એસ્પેક્ટ જે તમને લાગે કે હા આની આજુબાજુ કંઈક કરવું છે, પછી એની ઉપર એક લાઈન ઘડાય, એ એક લાઈનમાંથી 4 પેજ, એના પછી 10 પેજ 20 પેજની સ્ટોરી થાય, અને પછી 100 પેજીસનું વિથ ડાયલોગ્સ આખી ફિલ્મ રેડી થાય. ઇટ્સ લાઈક રાઇટિંગ અ બુક એવરી ટાઈમ. એટલે એના સ્પાઇનમાં જો એટલો દમ નહીં હોય, બેઝ મજબૂત નહીં હોય, એટલે અમને એક્સાઇટિંગ નહીં લાગે, તો એ આખી બુક નહીં લખાય. સો ત્યારે એ થોટ અમને બહુ એક્સાઇટ કરી ગયો. સો અને એન્ડ ધેન વી ડીડ નોટ રિયલાઇઝ, એટલું કોન્શિયસ નહોતું, પણ અમને એવું રિયલાઇઝ થયું કે અચ્છા વી આર ઇન અ ટ્રિયોલોજી કાઇન્ડ ઓફ અ થિંગ વેર વી આર એક્સપ્લોરિંગ ડિફરન્ટ પ્લેસીસ ઓફ લવ. અને મલ્હાર અને આરોહીને લોકો ખૂબ પસંદ કરતા હતા, તો અમને એવું થયું કે અચ્છા આ લોકો હવે પ્રેમના કયા ડિફરન્ટ સ્પેસીસ માં જઈ શકે અને બતાડી શકે એની ચિંતાઓ, એની ચેલેન્જીસ, એની મજા. તો એન્ડ ધેન દેટ ઇઝ હાઉ લગન લાગી કેમ, વેર વોટ ઇફ યુ આર
હંગ અપ. વોટ ઇફ તમે રિલેશનશિપમાં હતા અને બ્રેકઅપ થાય તો એક જણ કેવી રીતે નક્કી કરી શકે કે આનો એન્ડ થઈ ગયો, પણ થતું હોય છે. વોટ ઇફ સમવન જસ્ટ ફોલ્સ આઉટ ઓફ લવ, મેજર કેસીસમાં આ જ વસ્તુ થતી મૂવ ઓન નહીં હોતા ફાસ્ટ. આઈ ડોન્ટ નો ઇફ આઈ કેન સે, બટ અ વોચ બ્રાન્ડ ભલે કહેતી હોય મૂવ ઓન, બટ ઇટ્સ ડિફિકલ્ટ. હા, ઇટ ઇઝ ડિફિકલ્ટ. સો વીવ સીન ધેટ અરાઉન્ડ. તો ધેટ્સ વોટ વી ટ્રાય ટુ એક્સપ્લોર. પણ છેલ્લે નામ આ રાખવું એવું કોનું એક ચાલે કે ના નામ આ જ રાખવું છે પિક્ચરનું, વેધર ઇટ્સ લવની ભવાઈ, વેધર ઇટ્સ ઓમ મંગલમ સિંગલમ કે લગન લાગી રે, બીકોઝ ધીઝ ઓલ આર વેરી unusually creative and so appealing names. એટલે એમાં છે ને થોડુંક બધાને હોય છે, અને એ છે ને ખાલી એક ઇન્સ્ટિંક્ટ હોય છે જેમાં થોડીક ઓબ્વિયસલી સંદીપ પટેલની એઝ અ ડિરેક્ટર કે ફિલ્મ શું કહેવાવી જોઈએ એમના અમુક પ્રેફરન્સીસ હોઈ શકે. અચ્છા, મ્યુઝિકલ, બીકોઝ યુઝ્યુઅલી આ બધી ફિલ્મ્સ કારણ કે રોમાન્સની સાથે મ્યુઝિકલ્સ હોય છે, તો એ મ્યુઝિક એસ્પેક્ટ બી હોય છે. અને પછી મિતાઈ અને હું અને મિતાઈનો કોપીરાઇટર બ્રેન, સો વી ટ્રાય ટુ મેક ઇટ અ લિટલ ટેઢા ઓલ્સો, યેટ લિટલ યુનિવર્સલ ઓલ્સો. એટલે આ બધી ઇન્સ્ટિંક્ટ, એટલે અમારે યુઝ્યુઅલી એક વર્કિંગ ટાઇટલ હોય, પણ જ્યારે સ્ક્રિપ્ટ લખાઈ જાય પછી અમારું જે સૌથી લાંબુ ડિસ્કશન થાય છે એ નામનું જ થાય છે. પણ હા, આવું કંઈક વિચાર હોય છે કે કંઈક આજનું અને કંઈક યુનિવર્સલ, કંઈક બોલવાની મજા આવે અને છતાંય યાદ રહી જાય, અને જેનું ગીત ગણગણવાની પણ મજા આવે. So what was the first name of લગન લાગી રે or લવની ભવાઈ or ઓમ મંગલમ સિંગલમ? ઓમ મંગલમ સિંગલમ નું મને યાદ છે, અમારું વર્કિંગ ટાઇટલ જે હતું મને બહુ ગમતું, પણ એ ખૂબ ચવાઈ ગયેલું અને ખૂબ બધી એવી વસ્તુઓ એ નામ પર આવી છે, હું અને તું. એટલે મારા માટે એ હતું. પછી વી ન્યુ કે વી વિલ કમ અપ વિથ સમ નેમ, બીકોઝ તમને અને નામનું પણ એવું છે કારણ કે છે ને એક ફિલ્મ ખાલી બનાવવાની નથી હોતી, લોકો સુધી પહોંચાડવાની હોય છે. એવી રીતે કે લોકોને થાય કે ભાઈ આપણે જે મૂવી જોવા જઈ રહ્યા છે તો આપણે 500 રૂપિયાના પોપકોર્ન આના માટે પણ લેશું, તો એ એક્સ ફેક્ટર બી હોવો જોઈએ. એટલે છોકરી જોવા જતા પહેલા બાયોડેટામાં દમ એટલે આ બધું જ ફીલ થવું જોઈએ. તો વી ટ્રાય એન્ડ કમ અપ વિથ સમથિંગ વિચ હેઝ એન એક્સ ફેક્ટર. બટ હા, આનું તો એ જ હતું. લવની ભવાઈનું આઈ થિંક એનું નામ થોડું વહેલું આવી ગયું હતું. લવની ભવાઈ જ હતું, કારણ કે એમ કંઈક વાત કરતા હતા કે જૂની ફિલ્મને પ્રેમ કથા છે ને ભવની ભવાઈ આવી ચૂકી છે, તો આઈ થિંક મિતાઈ કેમ અપ વિથ લવની ભવાઈ. All titles are suggested by મિતાઈ શુક્લા only? મોસિયા લગન લાગી રે, આઈ થિંક લગન લાગી રે વી ઓલ હેડ એઝ વન ઓફ ધી, અને એમાં મ્યુઝિકલી અને સંદીપ અંકલને પણ ગમ્યું, પણ મોસ્ટલી ઇટ્સ હિઝ કિક ટુ ગીવ દેટ નેમ. બંને વચ્ચે પેલું છે, આમ તો બંનેને સાથે રાખીએ ત્યારે જ આ પ્રશ્ન પૂછી શકાય, પણ તમારા બંનેના પર્સપેક્ટિવ થોડા અલગ છે, એટલે આઈ થોટ કે બંનેને ઇન્ડિવિજ્યુઅલી જ ઇન્ટરવ્યુ કરીએ, કેમ કે બંને સાથે હોય છે ને ત્યારે હા એટલે એવું જ એમ કરીને બધું પતી જાય છે. આઈ વોન્ટેડ કે બંને અલગ અલગ હોય. હુ ઇઝ હેવિંગ દેટ થિંગ કે ચાલ આ ક્વેશ્ચન એટલે ઇમોશનલ ક્વેશ્ચન હું સંભાળું તો કોમેડી તું સંભાળે, કે એ પ્રકારનું છે તમારા વચ્ચે વહેંચાયેલું? એટલે એવું બીકોઝ છે ને અમે જ્યારે જ્યાં પણ જઈએ છીએ ને ત્યાં બધા એક જ યુનિવર્સલ ક્વેશ્ચન પૂછે છે, 2 જણ કેવી રીતે લખે. અને એમાં કેવું છે કે આમ કોઈ પણ 2 જણ નક્કી કરે કે આપણે લખવું છે તો એના જેટલા પણ પ્રકાર હોઈ શકે કે આવી રીતે લખાય, આવી રીતે લખાય, આવી રીતે લખાય, આવી રીતે લખાય, અમે એ બધા પ્રકાર કર્યા છે, ટ્રાય એન્ડ ટેસ્ટેડ. બીજું ઇક્વલી સાચી વાત એ છે કે બિલકુલ ડિફાઇન કરી શકાય એવો પ્રોસેસ નથી, કારણ કે ઇટ ચેન્જીસ વિથ એવરી ફિલ્મ, ઇટ ચેન્જીસ વિથ અવર એક્સપિરિયન્સ ઓફ રાઇટિંગ ફિલ્મ્સ. જેમ જેમ વર્ષો વધારે થતા જાય, જેમ જેમ ફિલ્મો વધારે લખાતી જાય, એટલે દેર ઇઝ ઓનલી વન વેગ ઇન્સ્ટિંક્ટ કે આમાંથી કંઈક કરવાનું છે. And then all we know is that we start discussing about it, we start talking about it, we have our disagreements, અને અમારું ખૂબ ડિસ્કશન થાય, કારણ કે આનાથી શું કેવું છે, ફિલ્મની આઈડિયાની આત્મા અને કેરેક્ટર્સની આત્મા એ સ્ટ્રોંગ અને અમને ચોખ્ખી દેખાતી હોય. આઈ થિંક એનો પ્રોસેસ હોય છે. અમે કરતા હોઈએ છીએ ત્યારે બધું નથી ખબર હોતી, પણ હવે આટલા વર્ષો પછી જો ઇફ આઈ હેવ ટુ લુક બેક દેન દેટ ઇઝ વોટ હેપન્સ. એટલે
હું એ જ કહેતી હતી કે અમારી અત્યારના જે બહાર એક્સપ્રેસ થયેલી જે પર્સનાલિટીઝ છે સોશિયલ મીડિયા પર વોટ એવર, તો એવું લાગી શકે બીકોઝ આઈ રાઇટ પોએટ્રીઝ એન્ડ હી રાઇટ્સ અ લોટ ઓફ મીમ્સ એન્ડ જોક્સ એન્ડ ઓબ્વિયસલી હ્યુમર ઇઝ હિઝ થિંગ, કારણ કે એ બહુ જ એનો એક પ્રકારનું છે એન્ડ કમ્સ નેચરલી ટુ હિમ, એટલે એવું લાગે કે અચ્છા હ્યુમર મસ્ટ બી હિમ એન્ડ ઇમોશન મસ્ટ બી આઈ, વાઇલ દેટ્સ ટ્રુ, બટ એ ચેન્જ પણ થતું હોય છે because he is a highly emotional person and I am extremely funny. બહુ સ્ટુપિડ વસ્તુ છે કેવી, નો ફની પર્સન શુડ સે ધીસ, બટ આપ કન્વિન્સ હો ગયા મેં ઓર બોલું એ પ્રકારનું. પણ હવે હું શું જાત અને કોન્શિયસનેસ ને આવી બધી એમ સુંદર સુંદર પોએટ્રી કરતી તો કોઈને ના ખબર હોય કદાચ, આરજી અકાઉન્ટ તો એક્ઝિસ્ટ કરતું નથી. સો બેસિકલી એવું થાય કે કદાચ હ્યુમર મારા પાસેથી આવે, ઇમોશન એની પાસેથી આવે, કોઈ છોકરી નો મોનોલોગ એનો હોય તો કોઈ છોકરાનો જોક આવ્યો હોય, સો એવું નક્કી નથી હોતું, બટ ઓલ વી નો ઇઝ અવર થોટ કેમિસ્ટ્રી. એન્ડ જો અમે એક દિવસ બહુ ઝઘડો કરી નાખ્યો તો હવે કાલે પણ એવું હોય છે, એટલે અમે એવું બહુ વેચી નથી લીધું. હા, વેચી શું લઈએ કે ક્યારેક કોઈક પાત્રનો એક એસ્પેક્ટ અથવા તો કોઈક સ્ટોરી જ્યારે પ્રોગ્રેશનમાં હોય તો એક મોમેન્ટ હોય જે કોઈ એક વ્યક્તિને બહુ ચોખ્ખી દેખાતી હોય, અથવા તો કોઈ એક્સેન્ટ્રિસિટી જે એકને બહુ આમ આઈડિયા સૂજ્યો હોય, બંનેને ગમ્યો હોય, પણ એકને બહુ વધારે ક્લિયરલી દેખાતું હોય, તો દેટ પર્સન વર્ક્સ ઓન દેટ. એમ અમે પેલા બે ડ્રાફ્ટ રાખતા, ત્રણ ડ્રાફ્ટ રાખતા, હવે એક સિંગલ ડ્રાફ્ટ હોય અને એમાં ફાઇનલ વસ્તુ જ જાય, એવું કરતા હોઈએ છીએ. પણ અગેન ધ ડિરેક્ટર જે સાથે હોય એની પણ એનર્જી થોડી ભળે, તો કદાચ બધાના પ્રોસેસ અલગ હશે. બાકી અમે બહુ જ ઓલ્ડ સ્કૂલ છે, કોઈ અત્યાર સુધીના સોફ્ટવેર્સ રાઇટિંગના હોય એ નથી વાપરતા, સાદા વર્ડમાં SMS લેંગ્વેજમાં જેમ ઇંગ્લિશમાં ગુજરાતી લખાય એવી જ રીતે લખતા હોઈએ છીએ, અને હજી પણ એ જ ફાવે છે. તો ટેકનિકલી આખા કન્વર્સેશનના ક્રક્સમાં એક જ વસ્તુ જે તમે કહી રહ્યા છો કે રાઇટર બનવા માટે કોઈ સ્પેસિફિક વસ્તુની આવશ્યકતા નથી. ઇટ્સ ઓલ અબાઉટ યોર ઓબ્ઝર્વેશન, ઇટ્સ ઓલ અબાઉટ વોટ યુ ફીલ થ્રુ, વોટ યુ ગો થ્રુ, એન્ડ that's how you put your emotions or what you have seen on paper. હા, એટલે this is a very emotional part of it in મોટા, but obviously what you will need as a writer is writing. Of course. And meaning, I don't mean it literally, but meaning કે કારણ કે આ વિચાર કાગળ પર ઉતારવાની વાત છે તો યુ કેન ગેટ લોસ્ટ ઇન વિચારો. ઓફકોર્સ, એટલે તમને એટલે તમે જો તમારું રાઇટિંગ મસલ જો ડેવલપ ના થાય, જો ઇફ યુ આર ટુ હેલબેન્ટ ઇન રાઇટિંગ અ પર્ટિક્યુલર થિંગ ઓર ઓનલી ગુડ થિંગ્સ, ઇફ યુ ડોન્ટ અલાવ યોર સેલ્ફ ટુ ફેલ, ઇફ યુ ડોન્ટ રાઇટ યોર સ્ટુપિડ સીન્સ ઓર બેડ સીન્સ, તમારે ખાલી તમારું કામ ખાલી લખવાનું છે. ઘણી વખત એવું થતું હોય છે, જેમ કે અમારા બંનેની વચ્ચે એક બેસિક ડિફરન્સ એ છે રાઇટિંગમાં કે મિતાઈને લખીને જ વિચાર આવે છે, મને વિચાર આવે પછી જ હું લખી શકું છું. ડિસ્કસ થયેલું હોય તો જ હું લખી શકું, અને મિતાઈને એવું છે કે એવું નહીં, હું લખીને કહીશ ને તો જ મને ખબર પડશે, એમ હું નહીં કહી શકું. સો વાઇલ વી ડિસ્કસ અબાઉટ ધ લાર્જર કે કેવો વ્યક્તિ હશે ને સ્ટોરી લખવા બેસો ત્યારે વિચાર આવે, ત્યારે વિચાર આવે. અને અમારે પણ સ્ક્રીન પ્લેમાં પણ એવું થાય, ઘણા લોકો એવું કરે કે પેલા સ્ટોરી, પછી સ્ક્રીન પ્લે અને પછી ડાયલોગ્સ. જે જો બેસિક લોકોને જો હું એને છૂટું પાડી આપું તો સ્ટોરી એ વાર્તા, બેસિક કથા શું છે, સ્ક્રીન પ્લે જે છે એ વેર એન્ડ હાઉ. એટલે આ ઘટના સપોઝ અંતરા રાતના સૂતી હતી પોતાના રૂમમાં, સવારના અલાર્મ વાગ્યો છે, એને ઓફિસે જવાનું છે ને એ ઉઠી છે, તો આ સ્ક્રીન પ્લે કહે છે. પછી ઉઠીને જો એ મલમ કે યાર રોજ મોડું થઈ જાય છે, આવો એક ડાયલોગ આવ્યો તો એ ડાયલોગ સેક્શનમાં આવે. એટલે આ ત્રણ અલગ ઘટના છે, અને એમાં એ અલગ અલગ લોકો પણ કરી શકે કે સ્ટોરી કોઈકની હોઈ શકે, સ્ક્રીન પ્લે કોઈકે લખી આપ્યો હોય, અને ડાયલોગ્સ કોઈના હોય. પણ કારણ કે અમે ત્રણેય કરીએ છીએ અને હંમેશાથી ત્રણેય સાથે જ કર્યું છે, તો અમને ડાયલોગ લખતા લખતા જ સ્ક્રીન પ્લે સૂજે છે. થોડું ખબર હોય, બટ ઝીણવટ, કેરેક્ટર્સની ઝીણવટ પણ લખીને જ ખબર પડે છે. સો દેટ હેઝ બીકમ આવર પ્રોસેસ. બટ પોઈન્ટ બિંગ કે તમારે રાઇટર બનવું હશે તો પહેલા તો ખૂબ બધું લખવું પડશે. યુ કાન્ટ ગેટ સ્ટક ઇન ધી આઈડિયા ઓફ રાઇટિંગ, યુ હેવ ટુ રાઇટ, એન્ડ રાઇટ બેડ, રાઇટ એમ્બેરેસિંગ. સૌથી તમને એવું થાય કે હા તો કોઈ ના જોવે ને તો સારું, એ તો પહેલાં જ લખી નાખો. કારણ કે છે ને સારા રાઇટર બનવું છે એ એક જાતનો પેરાલિસિસ છે, ઓલ્સો એ એક જાતનો ડિફેન્સ મિકેનિઝમ છે. બીકોઝ તમે એવું કહો છો કે સારો વિચાર આવશે ને ત્યારે લખીશ, એટલે તમે ડીલે કરો છો રાઇટિંગનો. એનો એકચ્યુઅલીમાં શું થઈ રહ્યું છે, તમને બીક લાગે છે પોતાની જ મીડિયોક્રિટી ફેસ કરવાનું, અને એને બહાર લઈ જા તો બહુ જ
લઈ જતા તો બહુ જ બીક લાગે છે. સો આઈ વુડ રાધર સે કે હું લખીશ તો ગ્રેટ જ લખીશ, તો નહીં લખું. દેટ્સ ધ બિગેસ્ટ બ્લોક. દેટ્સ ધ બિગેસ્ટ લાઈ યુ ટેલ યોરસેલ્ફ. એ બિગેસ્ટ બંધન છે કોઈ પણ જાતના, કોઈ પણ ફોર્મેટના રાઇટિંગ માટે. એ પોઇટ્રી હોય, મૂવી હોય, કંઈ પણ હોય, કે ઇવન રેડિયો જોકીઝ માટે હોય. ઓબ્વિયસલી પ્લીઝ ફોલો ધ ગાઈડલાઇન્સ ઓફ રેડિયો, ડોન્ટ જસ્ટ સે એનીથિંગ. બટ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે ઇઝ દેટ ડોન્ટ વેઇટ ફોર સમથિંગ નાઇસ એન્ડ કરેક્ટ એન્ડ ગ્રેટ. જસ્ટ રાઇટ. બિકોઝ એ તમારું એ છે ને પેલું ટ્રેનિંગ જેવું છે. એ પેલું આર્મીની પેલી જે ટ્રેનિંગ થતી હોય, તો હવે યુ કેનોટ બી ઇન અ કોન્સ્ટન્ટ સ્ટેટ ઓફ વોર ટુ prove that you are a good soldier. Your practice makes you good soldier, so that when the time comes, you know exactly what to do. સૌમ્ય જોશી અમને બહુ જ પહેલાં, અમે જ્યારે ખૂબ નાનકડા આરજેસ હતા બધા, ત્યારે એમને એવું કીધું હતું કે આપણે સીડ્સ મૂકી રાખવાના માટીમાં, પછી પાણી વરસાદ આવશે તો આપોઆપ છોડ ઉગી જશે. એટલે યોર પ્રેક્ટિસ રાઇટિંગ ઇઝ લાઈક ધોઝ સીડ્સ. હાઉ બ્યુટીફુલ. તમારા ફિલ્મોમાં ઝીણી ઝીણી વસ્તુઓ બહુ જ ડાયલોગમાં આવેલી છે, જેમ કે પ્લાનિંગથી પ્રોજેક્ટ થાય, પ્રેમ ના થાય, કે પછી પ્રેમ એ કન્ફેશન નથી, પ્રેમ એ અહેસાસ છે, જ્યારે થવાનો છે ત્યારે આપમેળે થઈ જશે. ફ્રોમ દેટ ટુ હાથમાં ટિંકલથી લઈને રિંકલ સુધી મારે તારી સાથે રહેવું છે. આર ધીઝ ઓબ્ઝર્વેશન્સ કે બિંગ અ રેડિયો જોકી કે ઓબ્ઝર્વન્ટ, કેફેમાં બેસીને કોઈકની વાતો સાંભળી હોય કે ક્યારેક કંઈક આમ જોઈ લીધું હોય ત્યાંથી આ વસ્તુ આવે છે, હાઉ ધીસ બ્યુટીફુલ લાઇન્સ હેવ કમ અપ? હા, એટલે મને એવું લાગે છે કે અગેન આ સીડ વાળી જ વાત હશે કે આ અનુભવ અથવા તો આ વિચાર અથવા તો આ ઓબ્ઝર્વેશન, આ કોઈ પણ એક રૂપમાં સીડ હોય, અને પછી તમે જ્યારે તમારી કથામાં હો, તમારી વાર્તામાં હો, અને ત્યારે એ વ્યક્તિ શું ફીલ કરે છે, તો ત્યારે એ લાઈન બહાર આવી જાય. જેમ કે ઇવન ઓમ મંગલમ સિંગલમમાં પણ એવી લાઈન છે કે ખભો દિલની ઉપર છે, એટલે આપણી ફ્રેન્ડશિપ, ફ્રેન્ડ ઇઝ અ શોલ્ડર ટુ ક્રાય ઓન, તો આપણી ફ્રેન્ડશિપ આપણી રિલેશનશિપ કરતા ઉપર છે. વેરી ટ્રુ. એટલે તું મને શેનો ના કે તને શું તકલીફ છે, આપણી રિલેશનશિપ સાઈડમાં રહી. હવે આ એક જ છોકરી કે છે, કોઈકને એવું થાય કે એક મિનિટ વોટ આર યુ સેઇંગ, બટ જો મિસ બ્રિગેન્ઝે એવું કીધું હતું કે પ્યાર દોસ્તી હે, તો અમે થોડું સમજાવી આપ્યું કે કહેવા શું માંગે છે. ટ્રુ, વેરી ટ્રુ, વેરી ટ્રુ. Because love is what, it's attraction. I'm not saying a very boring thing that it fades and it goes away, but it is tested. અને એ ટેસ્ટમાં કોણ ખમી જાય છે કે જેનામાં ફ્રેન્ડશિપ હોય છે. મેં કોઈક જગ્યાએ વાંચ્યું હતું અને ઇટ હિટ મી સો હાર્ડ કે પ્રેમ એટલે એકબીજા માટે રોમેન્ટિસાઇઝ કરવું, લવી ડવી રહેવું એ નથી. પ્રેમમાં ઝઘડો પણ જરૂરી છે. પ્રેમ એટલો વધારે ગહેરો જ્યારે તમે ઝઘડીને પણ પાછા કેટલા જલ્દી આવો છો. ધેટ ઇઝ વેર યોર લવ ડિફાઇન્સ, કે તમે કેટલો ઝઘડો સાઈડમાં રાખો છો અને કેટલો વ્યક્તિ આગળ રાખો છો. કે ઇટ ઇઝ ઓલ ધ વે ડિફરન્ટ થિંગ, બટ વી આર ધ હાઈવે. આપણે સર્વિસ લેન નથી વાપરવાની, એ બધું સાઈડમાં છે. ઇનફેક્ટ આઈ ફીલ દેટ પ્રેમ છે ને એ લગભગ એસ્કેપ પણ છે. એટલે જ્યારે તમે આપણે થિંક ઓફ ફોલિંગ ઇન લવ, વેન વી સે કે ત્યારે તમારા માટે આ દુનિયા એક્ઝિસ્ટ નથી કરતી, તમે એક એવા બ્યુટીફુલ સુંદર આઇસોલેશનમાં જતા રહેતા હો છો જેમાંથી બહાર નથી નીકળવું. એવરીથિંગ લુક્સ લાઈક અ ફિલ્ટર, એકદમ બ્લરી એન્ડ ધ વર્લ્ડ ડઝ નોટ એક્ઝિસ્ટ ધ વે ઇટ ડઝ. વેન યુ ટોક અબાઉટ મેરેજ, અને હું આમાં લગ્નની વાત નથી કરતી, આમાં હું કમિટમેન્ટની વાત કરું છું, કારણ કે મારા માટે મેરેજ ઇઝ યુ સેઇંગ કે અચ્છા મને પ્રેમ થયો પણ હવે આ જિંદગી મારે તારી સાથે જીવવી છે, અને જિંદગીમાં બહુ તકલીફ, અને હું તો ઈએમઆઈ, ઘર, છોકરાઓ, એજ્યુકેશનની તો વાત જ નથી કરતી. બીકોઝ જેટલો પ્રેમ સહજ છે ને, જેમ હું કહું છું કે બધી જ વસ્તુમાં પ્રેમ છે, એટલી જ સહજ વાત શું છે કે કોઈ પણ માણસને બીજા માણસ સાથે આટલી પ્રોક્સિમિટીમાં, આટલા નજીક જ્યારે એ લોકો રહેતા હોય ત્યારે they would hate each other, because human is unbearable when consumed આટલા નજીકથી. એ કોઈ પણ ચલો રોમેન્ટિક બી નહીં, તમે એ તમારા પોતાના જ ઘરમાં રહેતા મમ્મી પપ્પા સાથે કેટલા ઝઘડા થતા હોય છે, ભાઈ બહેન હોય કે કોઈ પણ હોય, આટલું નજીક કોઈ પણ રહે, એ માણસના બેઝિક ફ્રીડમની એક ઓપોઝિટ ઘટના છે. પણ વોટ
remains. What is that marriage? When you say that it's because you are ready to take on life together. It's because your combination works. It's because બીજો વ્યક્તિ એ લઈને આવે છે સ્કિલ સેટ જે મારામાં નથી આ જિંદગી સાથે ડીલ કરવા માટે. સો યુ આર લાઈક ઓકે વી ગોટ વર્ક ધીસ આઉટ. એટલે એ જે રસ એના માટે ઓબ્વિયસલી તમારું એક અબેન્ડન પ્રેમ વાળું તો છે, પણ એ અટ્રેક્શન મેરેજમાં કન્વર્ટ થાય છે કે નહીં, તો એ ધીસ ઇઝ ધ પાસેજ કે એ અનબેરેબલ હ્યુમન જે થવાનું છે. આપણે જે બધા જોક કરતા હોય છે કે અરે શાદી કે પહેલે તો એસા કુછ નહીં થા, હવે તો હું જે કપડાં પહેરું છું એમાં બી પ્રોબ્લેમ છે, હું તો ચાવું છું જે રીતે એમાં બી પ્રોબ્લેમ છે. તમને ક્યારેક શ્વાસ લઈને એનાથી ઇરિટેશન થાય માણસ. that's over consumption of the person. This is going to happen. But there are larger things that you are here for. તો એ થોડો અઘરું પેપર છે. એ પ્રેમમાં જે લોકો હોય છે એમને ખબર નથી હોતી કે આગળ છે ને આ ઘટના આટલી અઘરી થવાની છે, એટલે બિચારા ઓવરવેમ થઈ જતા હોય છે. તો શું હવે એવું એક્સપેક્ટ કરી શકીએ કે આફ્ટર ધીસ ટ્રિલોજી હવે લગ્ન પછીની વાત આવી શકે? Should I sow the seed? Maybe it would be fun. હવે થોડું એક્સપ્લોર કરી પણ રહ્યા છે મારા મગજમાં, કદાચ એટલે આ બધા શેડ્સ હશે. એટલે કોફીની હા એટલે પ્રેમની એટલે પરણવાની હાથથી લઈને ખાલી કોફીની વાત સુધીની વાત છે. લગન લાગી રેટું હવે પાછા પ્રતિકભાઈ આવે ને કે એ પેલી કોફીની આ પાડી દીધી હોત તો સારું હતું, એવું અહેસાસ કરાવવા આવ્યું થાય. આઈ ડોન્ટ નો મેબી. પણ અમારી જે ફિલ્મો બહાર આવી છે ને અમે છેલ્લા અમુક સમયમાં ઘણી બધી લખી છે, લખીને રેડી છે, અને શૂટ થવાની બાકી છે. બીકોઝ વી ઓલ નો એન્ડ વી ઓલ ડોન્ટ નો દેટ મેકિંગ અ ફિલ્મ એ કેટલી મોટી ઘટના છે. એક આર્ટ ફોર્મની પાછળ જ્યારે આટલો બધો પૈસો જતો હોય તો એ કોસ્ટલી આર્ટ છે, અને એટલે એને પાર પાડવું એના માટે બહુ બધા રિસોર્સિસ અને મહેનત જોઈએ છે. કોસ્ટલી પણ, અને મને અનુભવ થયા પછી વધારે એવું લાગે છે કે વેન ફોર અ મિનિટ ના સીન માટે you have to work for a whole day. So then pre-production, post-production, whole production, એટલે એક કેરેક્ટરની સાથે તમામ વ્યક્તિઓ from lightman to makeup to writer, everybody is there I guess for a year or 6 month, 8 month. એટલે it becomes so monotonous. અને ઇવન શૂટ કરતા પહેલા બી તમારે, અને ખાસ કરીને રિજનલ ઇન્ડસ્ટ્રી જ્યાં બજેટ્સ, આપણા ફાઇનાન્સીસ ઓન પેપર આપણી પાસે એટલી બધી છૂટ છે જ નહીં લેવા માટે જેટલી હિન્દી ફિલ્મો છે. અને જેમની પાસે છૂટ છે એ લોકો પાસે સ્ક્રિપ્ટ નથી એવું મને લાગે છે, કારણ કે they are just making anything. પણ that's why they are turning here also. પણ એટલે તમારે એટલા બધા શ્યોર અને એટલા બધા યુ હેવ ટુ બી અવેર ઓફ વોટ યુ વોન્ટ ટુ મેક. તમારે એટલા પરફેક્ટ હોવું પડે તમારા પ્લાનિંગમાં અને તમારા વિઝનમાં, કારણ કે આ દર એક દિવસની વાઇલ આ પ્રોસેસ બહુ લાંબો છે, પણ શૂટ તમારે સ્મોલેસ્ટ વિન્ડો ઓફ ટાઈમમાં બની શકે એટલું ક્રિએટિવ ફ્રીડમને અકબંધ રાખીને પણ એને ઓછામાં ઓછા દિવસમાં શૂટ કરવું. કારણ કે પર ડે તમારું મીટર, જેમ કેમેરા હોય તો એના જ અમુક લાખો રૂપિયાનું એનું રેન્ટ હોય છે. આવું તો કેટલી બધી વસ્તુઓ, આટલો મોટો ક્રૂ, આટલા બધા લોકો. ઓમ મંગલમ સિંગલમ નો આખો પેલો નદી વાળો જે ગીર વાળો જે આખો સેટઅપ છે, સો બ્યુટીફુલ. એની પાછળની કેટલી મહેનત છે, અને અમે કેટલી ગાળો ખાધી પ્રોડક્શન વાળાની. તમે તો કઈ ફ્લોટિંગ ચોરી જોઈએ છે લગ્નની, એવી રીતે કઈ બનતી હશે, પણ પછી એ લોકો ઠંડા પાણીમાં ઉતરીને આખી રાત એમને મહેનત કરીને they did what they did. એટલે ઇવન ઘણા બધા લોકો છે આ ગુજરાતીમાં છે ને આવું થવું જોઈએ તેવું થવું જોઈએ, which is agreed. બટ જો તમને થોડોક પણ રસ પડે છે ને તો એમાં, કારણ કે એટલું બધું સ્માર્ટલી તમારી ક્રિએટિવિટી તમારી મૂકવી પડે કે વિચારમાં દમ હોય, અને દમ એટલો તો હોવો જ જોઈએ કે એનું બજેટ 20-30% આમ તેમ થશે. ભલે તમે લખ્યું હોય પેરિસ, પણ જો અહીંયા આપણે ભાવનગરમાં પણ એ જો બોલાતું હોય તો વાતમાં દમ છે. એ ચેક એઝ અ રાઇટર તમારે રાખવું પડે કે તમારા વિચારમાં એટલો દમ હોવો જોઈએ કે એ સ્પેન્ડ કરવા ઉપર ડિપેન્ડન્ટ નથી રહેતું. સ્ટોરીઝ પણ એવી વિચારવી પડે કે વિચ ડુ નોટ રિક્વાયર અ લોટ ઓફ સ્પેન્ડિંગ, યેટ એનો કેનવસ બિગ લાગે, સો ધેટ એ ફિલ્મ, બીકોઝ આ કારણ કે કોમર્સ પણ છે, આ એક જાતનો ધંધો પણ છે, આર્ટ, કોમર્સ, સાયન્સ, એવરીથિંગ. એટલે
એટલે ઇફ એ લોકોને પોતાના નાખેલા પૈસા પણ જો પાછા ન મળે તો ફિલ્મો કઈ રીતે બનશે? એટલે જેને તકલીફ છે કે ભાઈ ગુજરાતી ફિલ્મોમાં તો આવું થવું જોઈએ, તમે પાયરેટેડ કે ટેલિગ્રામ કે ટોરેન્ટ ઉપરથી લિંકો ડાઉનલોડ કરીને પિક્ચર ના જુઓ, થિયેટરમાં જઈને જુઓ તો પૈસા જશે, તો પૈસા મળશે, તો સારી ફિલ્મો બનશે. એબ્સોલ્યુટલી. અને હું તો આ લોકોનું ભોળપણ કહું કે એમનું આ બિંદાસપણું કહું કે કોઈ પણ ફિલ્મના પ્રમોશન કાંઈ પણ લિંક ક્યાં છે એવું એ લોકો ચોક્કસ પૂછે જ છે, ચોખ્ખું પૂછે છે. ઇટ ઇઝ અ ક્રાઇમ ફર્સ્ટલી, યુ કાન્ટ ડુ ઇટ. અને આમ આપણે જે બધું ઓર્ડર કરીને ખાવાનું જે મંગાવતા હોય છે એના સાવ 1/10 બજેટમાં તમારી એક ગુજરાતી ફિલ્મ જોવાઈ જશે. પ્લીઝ જોવા જાઓ, સો દેટ યુ નો આ પાંખો મોટી થાય, વિઝન મોટા થાય. અને આ એક્સરસાઇઝ કારણ કે રિજનલ મેકર્સ અને રાઇટર્સ જ કરી રહ્યા છે, એટલે દે આર બીકમિંગ બેટર સ્ટોરી ટેલર્સ. કન્સ્ટ્રેનમાં લખી રહ્યા છે, જેમ અનુરાગ કશ્યપને નહોતું કે મને ઓછા પૈસામાં સારી ફિલ્મો બનાવું છું, તો બધા પોતાના અંદર અનુરાગ કશ્યપને બહાર લઈ આવી રહ્યા છે. થોડો લિમિટમાં નહીતર ગુજરાતી પિક્ચરમાં ખાલી બીપ જ સંભળાતું હશે.